ગુજરાતનો આવાજ। જૂનાગઢના બેસાણ તાલુકાના મેદપરા ગ્રામની પ્રાથમિક શાળા ખાતે વહીવટી તંત્ર દ્વારા રાત્રિ સભાનું આયોજન કરાયું। જૂનાગઢના બેસાણ તાલુકાના મેદપરા ગામે પ્રાથમિક શાળા ખાતે વહીવટી તંત્ર દ્વારા રાત્રિ સભાનું આયોજન કરાયું। આ તકે બેસાણ વિસાવદરના પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને રાત્રિ સભાનું આયોજન કરાયું હતું। આ તકે ગામના લોકો ઉપસ્થિત રહ્યા, જેમાં તાલુકા કક્ષાના મામલતદાર સાહેબ, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા આરોગ્ય શાખાના અધિકારી, વન વિભાગ, પોલીસ વિભાગ, આંગણવાડી વિભાગ, ખેતીવાડી વિભાગ તેમજ અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા, જેમાં પ્રાપ્ત અધિકારી કીર્તન રાઠોડ મેડમ દ્વારા લાભાર્થીઓને કઈ યોજનાનો લાભ મળશે તેના વિશે સમજણ આપવામાં આવી। ખાસ કરીને રેશન કાર્ડમાં KYC તેમજ ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવાનું વધારે આગ્રહ રાખ્યો, જેમાં આરોગ્ય વિભાગ, મિશન મંગલમ તેમજ અન્ય બાબતોમાં ખાસ લાભાર્થીઓનું ધ્યાન દોર્યું હતું। જેમાં વન વિભાગના અધિકારીએ પોતાના ગાર્ડને રાત્રે સભામાં મોકલેલ, જેમાં માલધારી સમાજ દ્વારા મથડી પાસ તેમજ અન્ય પ્રશ્નો કરવામાં આવ્યા, જેનો જવાબ વન વિભાગમાંથી આવેલા ગાળે આપેલ નહીં અને કહ્યું કે હું હજી 3 મહિના થયા અહીં હાજર થયો છું, મને બીજી કંઈ ખબર નથી, જેની જવાબોથી અધિકારી લાલગુમ થઈ ગયા। અને વન વિભાગના RFO મિયાત્રા સાહેબને રાત્રિ સભામાં ન આવતા પ્રાંત અધિકારીઓ દ્વારા મામલતદારને સૂચના અપાઈ અને નોટિસ ઇસ્યુ કરવામાં આવે તેમજ ગામના લાભાર્થીઓને 100 ચોરસ વાર પ્લોટ તેમજ આરોગ્ય વિશે તેમજ આણંદ આંગણવાડીની બહેનોને ખાસ સૂચના આપવામાં આવી હતી। તાલુકા વિકાસ અધિકારી પ્રાંત અધિકારી દ્વારા કહેવાયું કે સખી મંડળ વિશે મિશન મંગલ અધિકારીઓ રાત્રે કેમ્પ કરી સલાહ સૂચન અને ટ્રેનિંગ આપવામાં આવે તેવા અનેક લોકો ઉપસ્થિત રહ્યા અને તમામ પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ લાવવામાં આવ્યું। આ તકે રાત્રિ સભામાં મુખ્ય અધ્યક્ષ સ્થાને વિસાવદરના પ્રાંત અધિકારી કીર્તિબેન રાઠોડ તેમજ બેસાણ મામલતદાર પારગી સાહેબ તેમજ તાલુકા વિકાસ અધિકારી શેખ સાહેબ તેમજ આરોગ્ય વિભાગના અલી સાહેબ તેમજ મેદપરા ગ્રામ પંચાયત સરપંચ અમિતભાઈ સમા તેમજ તમામ સભ્યો તેમજ તાલુકા પંચાયતના સદસ્ય નિલેશભાઈ સાવલિયા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં રાત્રિ સભાનું આયોજન સફળ રહ્યું હતું। જૂનાગઢ બેસાણથી કાસમ હોથીનો રિપોર્ટ।